અંકલેશ્વર કોસંબડી ગામના ઉમન લક્ષ્મી રેસિડેન્સીમાંથી 3 બાઇકની ઉઠાંતરી થઈ જવા પામી હતી। વાહન ચોરી અંગે જીઆઈડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। 2 સ્પ્લેન્ડર અને 1 કેટીએમ બાઇકની ઉઠાંતરી થતા પોલીસે સ્થળ પર તપાસ શરૂ કરી હતી। અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામ ખાતે આવેલ ઉમન લક્ષ્મી રેસિડેન્સીમાં રહેતા જગદીશ વિનુભાઈ વસાવા પોતાના નિત્યક્રમ મુજબ પોતાના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પોતાની બાઇક પાર્ક કરી હતી। 11 જૂનના રોજ સવારે 10 કલાકે બાઇક લેવા પહોંચ્યા તો બાઇક ચોરી થઈ ગઈ હોવાનું સામે આવ્યું હતું। જે તપાસ કરતા પાર્કિંગમાંથી કુલ 3 બાઇક જેમાં 2 સ્પ્લેન્ડર અને 1 કેટીએમ બાઇક ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું। આ અંગે તમામ બાઇક માલિક સાથે જગદીશ વસાવા દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ આપવા પહોંચ્યા હતા। સમગ્ર મામલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે પ્રાથમિક ફરિયાદ નોંધી સ્થળ પર તપાસ શરૂ કરી હતી અને આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ સાથે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ વડે તપાસ શરૂ કરી હતી। મારું નામ જગદીશભાઈ વિનુભાઈ વસાવા। ક્યાં રહો છો તમે? હું ઉમંગ લક્ષ્મી રેસિડેન્સી સોસાયટીમાં રહું છું અને ત્યાં એપાર્ટમેન્ટમાં રહું છું। શું ઘટના બની છે? ઘટના એ બની છે કે ત્યાં અમે રાત્રિ દરમિયાન અમારી બાઇકો પાર્ક કરીને અમે રાત્રિમાં અમે ઊંઘતા સમયમાં અમારા ત્યાં એપાર્ટમેન્ટને પાર્કિંગમાંથી 3 બાઇકો એમાં બે સ્પ્લેન્ડર અને 1 કેટીએમ ડ્યુક બાઇક જે રાતના દરમિયાન ચોરી થયેલ છે। તમે પોલીસ ફરિયાદ કરી? અમે ત્યાંથી તરત અમને જાણ થતાં કે અમારી બાઇકો નથી, ત્યાર પછી અમે તરત ત્રણ બાઇકો અમારા જે ચોરાઈ છે એમની સાથે અમે તરત જીઆઈડીસી પોલીસ સ્ટેશન અમે આવીને અમે અમારી જે ફરિયાદ છે અમે આપી છે અને અમારી ફરિયાદ તેઓએ અરજી લીધી છે પોલીસે અમારી પાસે।